હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ સહસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈઓ બહેનોની તૈયારી ખૂબ જ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી, ખુદની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ એક્ટ પૂરો કર્યા પછી હવે આપણે એવા ટોપિક પર કામ કરવા જઈ રહ્યા છીએ કે જેમ ગુજરાતી પેપરમાં કેમ રોકડિયા માર્ક કહેવાય, એમ રોકડિયા માર્ક રહેશે તમારા. ટાઇટલ જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ. પણ હું વાત કરવા જઈ રહ્યો છું એ માત્ર ને માત્ર એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટની નથી. એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન રૂલ્સ, મેન્યુફેક્ચર, સ્ટોરેજ એન્ડ ઇમ્પોર્ટ ઓફ હેઝાર્ડિયસ કેમિકલ રૂલ્સ એન્ડ કેમિકલ એક્સિડન્ટ રૂલ્સ. આ 4 ટોપિક એકદમ નાના નાના ટોપિક છે અને એમ કહી શકાય કે આમાં કોઈ વસ્તુ એવી રોકેટ સાયન્સ નથી. ક્લિયર છે? કાં તો અમુક બેઝિક વસ્તુઓ છે એ ગોખવા જેવી હશે, ક્લિયર છે, અથવા તો તમારે સમજી વિચારીને યાદ રાખવાની છે. આ ટોપિકમાંથી, આ 4 ટોપિકમાંથી કોઈ પણ સવાલ આવે, 1 એક્ટ અને 3 રૂલ્સ, ક્લિયર છે, તમારો એક પણ માર્ક જવો ના જોઈએ. ઘણા ખરા માર્કેટમાં લોકો એવું કહે છે કે આ વસ્તુ કોમ્પ્લિકેટેડ છે, આમ છે, તેમ છે. હું માની રહ્યો છું ઘણી ખરી કોમ્પ્લિકેટેડ છે, પણ તમારે એ ક્યાંય એટલે ક્યાંય એનો સામનો નહીં કરવો પડે, ગેરંટી, ચેલેન્જ. તો ચલો એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ કરીએ. અને આ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ જે છે અને એના જે બીજું 3 નિયમો જે કીધા એ 20 માર્ક્સ તમારા સિક્યોર કરશે. મતલબ 20 સીટો છે આપણી, બેઠકો લોકસભા અથવા વિધાનસભાની જે ગણો એ તમે ટાર્ગેટ 80 માર્ક્સનો રાખ્યો હોય એક્ટ એન્ડ રૂલ્સમાંથી, તો હું તમને લખીને રાખું છું કે આ 20 માર્ક્સ આમાંથી તમારા સિક્યોર થશે. 1/4 મતલબ ટુ બિગ થઈ ગયું, આને અવગણતા નહીં. અને હું લખીને રાખું છું કે આ આપણે ભણી લઈએ 4 ટોપિક, પછી તમે PYQ જોઈ લેજો. એકે એક વસ્તુ તમે સોલ્વ કરી શકશો. મતલબ અઘરો સવાલ બી નથી આવવાનો, સવાલ અઘરો નથી આવવાનો. ટોપિક થોડો કોમ્પ્લિકેટેડ છે, હું માની રહ્યો છું, પણ એને હું ઇઝી કરી દઈશ. તો સવાલ અઘરો નથી આવવાનો, ઇઝી વેથી ભણવાના છે. કમ્બાઈન કરો તો પછી શું થવું જોઈએ? માર્ક પૂરેપૂરા આવવા જ જોઈએ. લેટ્સ બિગિન ધ શો. એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ. એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ, પહેલા આપણે એ વિચારો કે આ કાયદો કેમ લાવવામાં આવ્યો હોય છે. સાહેબ, પર્યાવરણના રક્ષણ માટે. હા, માની લઈએ, ચલો, અને સાચું છે. પર્યાવરણના રક્ષણ એન્ડ જતન માટેની કામગીરી. તો હવે પ્રશ્ન એ થાય કે ભાઈ પર્યાવરણનું રક્ષણ કરવું છે, પર્યાવરણનું જતન કરવું છે, તો એ કામગીરી તો કાયદો બનાવ્યા વગર થઈ શકે. પર્યાવરણનું રક્ષણ જ કરવું છે, ક્લિયર છે, એનો સુધારો કરવો છે, ઇમ્પ્રુવમેન્ટ કરવો છે. સમજાવું છું પર્યાવરણમાં સુધારો એટલે શું. પણ પર્યાવરણનું રક્ષણ અને જતન કરવાની કામગીરી માટે કાયદો કરવાની ક્યાં જરૂર છે? બધા બબે વૃક્ષ વાવી દો, ક્લિયર છે, તો ના થઈ જાય. ક્લિયર છે, કંઈક લોજિક રીઝન તો હશે જ. ક્લિયર છે, તો એના માટેના 3 રીઝન છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજીશું. તમે એક વસ્તુ સાંભળી હશે, એક શબ્દ સાંભળ્યો હશે, ઔદ્યોગિક ક્રાંતિ, ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન. સાંભળો જ હશે, ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન. સાહેબ, અત્યારે તો ઇન્ડસ્ટ્રી 4.0 આવી ગયું. હા, હું માનું છું, સાયબર ફિઝિક્સની વાત તમે કરી રહ્યા છો, પણ આપણે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન પહેલી જ વાત કરો. ક્લિયર છે, સૌથી પહેલા વેસ્ટર્ન યુરોપની અંદર થઈ હતી, ઇંગ્લેન્ડ, વેસ્ટર્ન યુરોપ. હા, એપ્રોક્સિમેટલી તમે ટાઈમ જોશો તો 1750 પછી. ક્લિયર છે, યુએસની અંદર વાત કરશો, યુએસએ, તો એ લગભગ આ 1780 પછી. આમ તો 1787માં યુએસ આઝાદ થયું પછી જ બધી કામગીરી થઈ, પણ 80 પછી આપણે ગણી લઈએ. એશિયાની અંદર વાત કરીએ તો જાપાન ફર્સ્ટ કન્ટ્રી હતો, પણ અહીંયા પણ આપણે ગણશો તો 1850 પછી. એશિયામાં લિમિટેડ સ્કેલ ઉપર હતી. ઓકે, હવે એક વસ્તુ વિચાર કરો, ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થઈ
તો નવી ફેક્ટરીઓ આવી. હા, ફેક્ટરીઓ. નવી વસાહતો ઊભી કરવી પડી. હા, યસ, નવી વસાહતો, ઇન્ડસ્ટ્રીયલ. તમે એક વસ્તુ વિચારો, ઇન્ડસ્ટ્રી આવી, ઇકોનોમિકલી ચેન્જ થયો, તો એમાં સોસાયટીમાં પણ બદલાવ થયો. ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન પહેલાની જો સોસાયટી તમે જોઈ, જસ્ટ ખાલી સમજાવી રહ્યો છું, જરૂરી નથી તમારે અત્યારે યાદ રાખવું, પણ એની પહેલાની જે સોસાયટી હતી ને, એમાં બે જ વર્ગ હતા, એક ફ્યુડલ લોર્ડ્સ અને એક એગ્રીકલ્ચરલ લેબર્સ. બરાબર છે, ખેતી સામંત શાહ જે કહેવાય એ લોકો, અને એક એને ત્યાં કામ કરતા હોય એવા ખેત મજૂરો અને બધા બેઝિક જે કરતા હોય કામગીરી, એ લોકો હતા. ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થઈ એટલે નવો સોશિયલ ઓર્ડર અસ્તિત્વમાં આવ્યો. ઇન્ડસ્ટ્રીના માલિકો જે હતા એ લોકો કેપિટલિસ્ટ ક્લાસ કહેવાના. એને ત્યાં કામ કરતા હતા એ લોકો લેબર બી હતા, અથવા તો લેબરથી સિનિયર લેવલ પર કામ કરતા હોય. તો ઇન શોર્ટ એક બહુ લાર્જર સ્કેલ ઉપર મિડલ ક્લાસ અસ્તિત્વમાં આવ્યો. મિડલ ક્લાસ અસ્તિત્વમાં આવ્યો એટલે એવું થયું કે એની રિક્વાયરમેન્ટ મુજબ નવા નવા ઘરો બનાવવા પડ્યા. યસ, વાસ્તવિકતા છે. અને ફેક્ટરીઓ જે નવી બનાવતા ગયા ત્યાં પણ. તો આ બધાની અસરના કારણે થયું શું? જંગલો સાફ કરવા પડ્યા. જંગલો સાફ થયા. હા, પછી તો કે ઉત્સર્જન વધ્યું. યસ, અને તમે એક વસ્તુ વિચાર કરો, મિડલ ક્લાસ આવ્યો એટલે વાહનો પણ કાળક્રમે વધ્યા. વાહનો, કારણ કે ફેક્ટરીમાં જે માલ ઉત્પાદન થતો હતો એને તમે લઈ ગયા અલગ અલગ દેશોમાં, અલગ અલગ ખૂણાઓ, દુનિયાના અલગ અલગ ખૂણાઓમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ વોટેવર કરીને પહોંચાડ્યો. તો એટ ધી એન્ડ ઓફ ડે જંગલો સાફ થયા, ઉત્સર્જનમાં વધારો થયો. પહેલા શું હતું કે ભાઈ કાર્બનનું એમિશન થયું, નવી ફેક્ટરીઓ બનાવવાની સ્ટાર્ટ થઈ એટલે કાર્બનનું ઉત્સર્જન તો થવાનું હતું. હા, પણ જે ઝાડ હતા એ શું કરતા હતા? એને શોષિત કરી લેતા, સેક્વિસ્ટ્રેટ કરતા હતા. પણ હવે તમે જંગલોને પણ સાફ કરવાનું ચાલુ કર્યું. તો અલ્ટિમેટલી પરિસ્થિતિ કેવી નિર્માણ થઈ? આજે તમે જે જોઈ રહ્યા છો, ક્લિયર છે, ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ એના જેનેસિસ અહીંયાથી જ છે, એના મૂળ અહીંયા જ ક્યાંક છે. આ આખી ટર્મ જે છે, આખી કામગીરી, એને એક માટે એક શબ્દ કહેવામાં આવે છે ઇનડિસ્ક્રિમિનેટ યુઝ ઓફ નેચરલ રિસોર્સિસ. આમાં આપણે ઘણી વખત ભાઈબંધને કહેતા હોય, ભાઈબંધ આમ જમતો હોય તો આપણે શું કે એલા જોયું નહીં એમ ખાય છે. બસ આ એવું જ માણસ જાતે કર્યું હતું. નેચરલ રિસોર્સિસને કંઈ પણ આગળ પાછળ જોયા વગર ઉપયોગ કરે જ ગયા, નેચરનો ઉપયોગ કરે જ ગયા. અને ફાઇનલી આ બધાની પરિસ્થિતિઓની અસર એવી આવી, શું મેં કીધું એમ કે ભાઈ ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગ એટલે વર્લ્ડનું જે એવરેજ ટેમ્પરેચર છે એમાં વધારો થઈ રહ્યો છે. ક્લિયર છે? અને ક્લાઇમેટ ચેન્જ. ક્લિયર છે? આ જ તમે આજે ક્લાઇમેટ ચેન્જનું જો તમને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું તો તમે ક્યારે સાંભળ્યું હતું પેલા આટલી સાયક્લોન આવતા, ચક્રવાત? નહીં. તમે સાંભળ્યું હતું પેલા ક્યારે પાકમાં આટલી જીવાતો આવતી? નહીં. તમે ક્યારે એવું સાંભળ્યું હતું કે પેલા આટલી હીટવેવ આવતી, આટલી ગરમી પડતી? ના, નહીં. તો આ શું છે? નેચરને આપણે વિચાર્યા વગરનો ઉપયોગ કર્યો, નેચરે રિસ્પોન્ડ કર્યું. તમે સમજો, પેલા શું કહેતા હતા કે પેલા શું હતું કે વૃક્ષો હતા, જે પણ કાર્બન ઉત્સર્જિત થતો હતો એ વૃક્ષો પ્રકાશ સંશ્લેષણ, ફોટોસિન્થેસિસથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લેતા હતા અને અલ્ટિમેટલી તમને ઓક્સિજન આપતા હતા, ચોખ્ખી હવા આપતા હતા, દેશી ભાષામાં કહીએ તો. પણ હવે તમે વૃક્ષોને કટ કરતા ગયા અને નવી નવી ફેક્ટરીઓ પણ ઊભી કરતા ગયા. મતલબ જે આઉટપુટ છે તમારું ધુમાડાનું ને એ બધું, એ વધતું ગયું. બરાબર છે? વધારે વધારે ધુમાડો નીકળતા ગયા, પણ સામે એને કેપ્ચર કરતી હતી એ મિકેનિઝમ ઓછી કરતી હતી. ખ્યાલ આવ્યો? તો આ બધી વસ્તુને લઈ આજે આપણે આટલી વસ્તુમાં સિરિયસ થયા છીએ, પણ પહેલો એટેમ્પ્ટ તો 1972માં કરવામાં આવ્યો હતો. 1972 ની અંદર
સ્ટોકહોમની અંદર સ્વીડિશ કેપિટલ છે, ત્યાં કોન્ફરન્સ થઈ હતી, યુએન કોન્ફરન્સ ઓન હ્યુમન એન્વાયરમેન્ટ. અને આ યુએન કોન્ફરન્સની અંદર દુનિયામાં પહેલી વખત એક વસ્તુનો સ્વીકાર કરી લેવામાં આવ્યો, એ છે કે ભાઈ માણસનું આરોગ્ય છે, હ્યુમન હેલ્થ ઇઝ ઇનએક્સ્ટ્રિકેબલી લિંક્ડ વિથ, એકબીજા સાથે ઇનએક્સ્ટ્રિકેબલી લિંક છે એટલે અલગ ન કરી શકાય, ઇનસેપરેબલ, એન્વાયરમેન્ટલ હેલ્થ. માણસનું જે હેલ્થ છે એ પર્યાવરણની હેલ્થ સાથે ગાઢ રીતે જોડાયેલું છે. પર્યાવરણની હેલ્થ બગડશે તો હ્યુમેનિટીની હેલ્થ બગડશે. 1962માં પહેલી વખત સ્વીકાર કરવામાં આવ્યો અને કીધું કે જો આપણે પર્યાવરણનું ધ્યાન નહીં આપીએ, પર્યાવરણના રક્ષણ બાબતે જાગૃત નહીં થયા, તો કાળક્રમે જે પ્રજાતિઓ લુપ્ત થતી જાય છે, સ્પીસીસ જે છે એ એક્સટિંક્ટ થઈ ગઈ છે, એમાં આજથી 200, 250, 500 વર્ષ પછી માનવ જાતનું પણ નામ હશે કે માનવ જાત નામશેષ થઈ ગઈ. ક્લિયર છે? તો 1972ની અંદર આ કોન્ફરન્સ જે કરવામાં આવી, ક્લિયર, પૂર્વ ભૂમિકા સમજાઈ ગઈ કે ભાઈ 1750 પછી, ક્લિયર છે, એપ્રોક્સિમેટલી 200 યર્સનો સ્પાન થયો. જુઓ તમે, આ 200 વર્ષ સુધી આપણે શું કર્યું? ઇનડિસ્ક્રિમિનેટ યુઝ ઓફ નેચર. 200 યર્સ એપ્રોક્સ. ક્લિયર છે? 200 ક્યારે ગયા, કોઈ ચિંતા જ નહીં કે. અને પછી ખબર પડી કે આ પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. ક્લિયર છે? તો 1972ની અંદર જે સ્ટોકહોમ ખાતે કોન્ફરન્સ થઈ હતી, એમાં ભારતે પણ ભાગ લીધો હતો. અને પછી એ કોન્ફરન્સની અંદર જે સહમતિ થઈ, જે સમજૂતી થઈ કે ભાઈ આપણે દુનિયાને બચાવવી હશે, પર્યાવરણને જાળવવું પડશે અને પર્યાવરણની જાળવણી માટે આપણે આવા પગલાઓ લેવા પડશે. તો આ સ્ટોકહોમ ખાતે થયેલી કોન્ફરન્સમાં જે કંઈ પણ મુદ્દાઓ પર સમજૂતી થઈ હતી, એ મુદ્દાઓને રાષ્ટ્રીય કક્ષાએ લાગુ કરવા માટે, નેશનલ લેવલ પર ઇમ્પ્લિમેન્ટ કરવા માટે આપણે, ક્લિયર છે, આ કાયદો ઘડેલો ભારત સરકારે. તો પોઈન્ટ ઇઝ ક્લિયર કે ભાઈ આ બધી પ્રક્રિયા થઈ હતી, ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિનું નિર્માણ થયું. ક્લિયર? તમે વિચાર કરો, આજે આપણને ખબર પડી, આટલા સિરિયસ છીએ, 1972માં આને લઈ અને કામગીરી થઈ ગઈ હતી કે ભાઈ આવું કરવું પડશે. અને આ કોન્ફરન્સને 2022માં જ 50 વર્ષ પૂરા થયા એટલે યુપીએસસીમાં સવાલ આવે એવું લાગતું હતું, પણ આવ્યો નહીં. અનફોર્ચ્યુનેટ જે ગણો એ. ક્લિયર છે? આમાં હજી તમને કદાચ ન ખ્યાલ આવે કે સાહેબ વૈશ્વિક લેવલે કોઈ કોન્ફરન્સ થાય છે, એમાં આપણે શું લાગુ કરવાની, પણ લાગુ કરવું પડે. એક રિસ્પોન્સિબલ કન્ટ્રી તરીકે તમારે જોવું પડે. આનાથી આગળ હું નહીં કહી શકું, કારણ કે આઈઆરનો મારો લેક્ચર નથી અહીંયા, અને કે હું તમને બીજા ફોલઆઉટ સમજાવત. એક બેઝિક વસ્તુ સમજાવું તો વર્લ્ડ બેંક આજે તમને લોન આપે, ફાઇનાન્સ આપે ને, તો વર્લ્ડ બેંક કહે કે આ સંધિનું તમે પાલન કરી રહ્યા છો તો જ મળશે, અધરવાઇઝ નહીં મળે કેટલાક કિસ્સાઓમાં. ઓકે, આનાથી ડિટેલ સમજવાની જરૂર નથી. તમને ક્વેશ્ચન આવે કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ કઈ સમજૂતીની અથવા તો કઈ કોન્ફરન્સમાં થયેલ સમજૂતીને રાષ્ટ્રીય કક્ષાએ લાગુ કરવા, ક્લિયર છે, નેશનલ લેવલ પર ઇમ્પ્લિમેન્ટ કરવા માટે અધિનિયમિત કરવામાં આવેલો હતો? તો જવાબ છે યુએન કોન્ફરન્સ ઓન હ્યુમન એન્વાયરમેન્ટ. ઓકે, બીજો ઉદ્દેશ્ય છે પર્યાવરણના રક્ષણ માટેની કામગીરીને કાયદાકીય પીઠબળ, લીગલ બેકિંગ આપવા. હવે આનો મિનિંગ શું, આપણે પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજીએ. આજે સરકાર આપણને કીધું છે, બધી જગ્યાએ તમે સાંભળ્યું હશે કે ભાઈ ભીનો કચરો અને સૂકો કચરો અલગ રાખો. ભારતમાં 1% 0.001% પબ્લિક પણ આનું પાલન નહીં કરતી હોય. મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડીઓ આવે છે, એમાં લખ્યું હોય છે, ટ્રેક્ટરની પાછળ જે ઓલું હોય એટેચ કરેલું, અથવા છોટા હાથીની પાછળ એટેચ કરેલું, પછી ટ્રોલી જેવું, એમાં એક સાઈડ ભીનો કચરો, એક સાઈડ સૂકો કચરો. કચરા પેટીની જે પબ્લિક ડસ્ટબિન હોય છે, ત્યાં પણ ડ્રાય વેસ્ટ એન્ડ વેટ વેસ્ટ આવું લખેલું જ હશે. કોઈ પાલન નથી કરતા. કેમ? પણ આજે સરકાર કાયદો ઘડીને એમ કહે કે હવેથી ભીનો કચરો અને સૂકો કચરો અલગ કરવો પડશે, ન કરનારને 5,000 રૂપિયાનો દંડ અને કચરો લેવામાં નહીં આવે. તો હવે
ફોરેનમાં છે આવું ઘણા ખરા દેશોની અંદર. તો હવે કરશો? સમજણ પડી? તો સરકાર કોઈ પણ કાર્યવાહી કરે, કોઈ પણ, માનો કે કોઈ ઇન્ડસ્ટ્રી છે એ પર્યાવરણના નીતિ નિયમોનું પાલન ન કરતી હોય અને સરકાર એને બંધ કરવાનો આદેશ આપે તો કાયદાકીય પીઠબળ છે, એટલીસ્ટ કોર્ટમાં જશે તો કોર્ટમાં સરકારનો પક્ષ મજબૂત રહેશે કે ભાઈ કાયદા અંતર્ગત એમને નોટિસ આપી હતી, તમે નિયમોનું પાલન કરો, ન પાલન કર્યું માટે બંધ કરી છે. ક્લિયર? સરકારે માનો કે BS1, BS2, BS3, BS4, BS5, 6 એ રીતે એમિશન સ્ટેન્ડર્ડ્સ લઈ આવ્યા છે. ભારત સ્ટેજ 1, 2, 3, 4, 5, 6. તો BS4 હતું, BS5 હતું અને BS6 હતું. પણ 5 ને આપણે લીપફ્રોગ કરી દીધું, 4 હતું પછી સીધું 6 લાગુ કર્યું. ક્લિયર છે? લીગલ બેકિંગ છે. બીજી વસ્તુ કે ડોનાલ્ડ ટ્રમ્પ જેવા લીડરો આવે કે જે એમ કે ક્લાઇમેટ ચેન્જ એ મૂર્ખાઓના દિમાગની ઉપજ છે એવું કહેતા હતા. હા, યસ, એ એવું કહેતા ક્લાઇમેટ ચેન્જ એવી કોઈ વસ્તુ જ નથી. તો આવનારી સરકારો પણ ક્લાઇમેટ ચેન્જને લઈ, પર્યાવરણના રક્ષણને લઈ બેજવાબદાર ના રહે, એ ગંભીર બને એ માટે એમના ઉપર એક કાયદાકીય જવાબદારી, સ્ટેચ્યુટરી ઓબ્લિગેશન, ક્લિયર છે? કાયદાકીય જવાબદારી, સ્ટેચ્યુટરી ઓબ્લિગેશન લગાડવા માટે બેઝિકલી આપણે આ કાયદો ઘડેલો છે. તમને ક્વેશ્ચન પૂછવામાં આવે કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ કેમ આપણે ઘડ્યો છે ઇન્ટરવ્યુમાં, 3 કારણો આપવાના. એક, સ્ટોકહોમ ખાતે થયેલ UN કોન્ફરન્સ ઓન હ્યુમન એન્વાયરમેન્ટમાં જે સમજૂતીઓ લાગુ થઈ હતી એને નેશનલ લેવલ પર ઇમ્પ્લિમેન્ટ કરવા માટે, પર્યાવરણના રક્ષણ અને જતન માટેની જે કામગીરી છે એને એક કાયદાકીય પીઠબળ મળે એટલા માટે. ઓકે, એમ કહેશે કે ઉદાહરણ આપીને સમજાવો તો ડ્રાય વેટ, વેટ વેટ, સૂકો કચરો અને ભીનો કચરો સર આજે આપણે ધ્યાન નથી દેતા, પણ સેમ વસ્તુ માનો કે કોરોના વખતે સરકારને ખબર હતી કે આ પ્રજાને કેવું માસ્ક પહેરો, નહીં કરે, નિયમ બનાવીને કહેશું તોય નહીં કરે, એટલે એપિડેમિક ડિઝીઝ એક્ટ રાતોરાત વટહુકમથી બદલો અને કીધું કે માસ્ક નહીં પહેરો તો ફાઇન. અને પછી જોયું ને તમે બધા કેમ પહેરતા થઈ ગયા. તો કાયદાકીય પીઠબળનો આ બેનિફિટ છે. અને આવનારી સરકારો પર્યાવરણના રક્ષણ અને જતન પ્રત્યે જવાબદાર રહે, બેજવાબદાર ન રહે, ગંભીર રહે, એટલા માટે એમના ઉપર એક સ્ટેચ્યુટરી ઓબ્લિગેશન, કાયદાકીય જવાબદારી લગાડવાથી આ એક્ટ આપણે એ ઉદ્દેશ્ય સાથે આ એક્ટ ઘડેલો છે. ઓકે, મેં એક બીજું સ્ટેટમેન્ટ લખ્યું છે, અમારું વ્યક્તિગત સ્ટેટમેન્ટ છે. જો આ કાયદો ઘડવામાં ન આવ્યો હોત તો ભારતમાં પર્યાવરણના રક્ષણ, પર્યાવરણના જતનની કામગીરી ટાઈગર વિધાઉટ ટીથ પ્રકારની હોત. ટાઈગર વિધાઉટ ટીથ એટલે કોઈ પણ વ્યક્તિને તમે પદ આપો છો પણ સત્તા જ ન આપો તો, બરાબર છે? કોઈ પણ વ્યક્તિને તમે પદ આપો, કોઈ સત્તા જ ના આપો તો એનો કોઈ મિનિંગ જ નથી ને. ક્લિયર છે? આજે તમને ISHO અધિકારી એપોઇન્ટ કરી દેવામાં આવે પણ તમને કોઈ સત્તા જ ન હોય તો તમે ક્યાંય ચેકિંગ ન કરી શકો, કશું ના કરી શકો તો પછી કાયદાનું પાલન કઈ રીતે કરાવી શકશો? સમજણ પડી? તો પર્યાવરણના રક્ષણની કામગીરી કરવી છે પણ એને કાયદાકીય પીઠબળ હશે તો થઈ શકશે ને સારી રીતે. લોકો બી માનશે, ઇન્ડસ્ટ્રી બી માનશે કે ભાઈ હા આટલું તો પાલન કરવું જ પડશે. ક્લિયર? તો આ કાયદાને લઈને આવું કહેવામાં આવે છે, સાચી વસ્તુ છે. ઓકે, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટના ઉદ્દેશોની વાત કરીએ તો એક છે પ્રોટેક્શન ઓફ એન્વાયરમેન્ટ, પર્યાવરણનું રક્ષણ. બીજું છે પર્યાવરણમાં સુધારો, ઇમ્પ્રુવમેન્ટ. આ ઇમ્પ્રુવમેન્ટ એટલે શું? પ્રેક્ટિકલ એક્ઝામ્પલથી વિચારી શકશો? તો અહીં એક જ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે. ઓઝોન લેયર હીલ થઈ રહ્યું છે. ઓઝોન લેયરમાં પડેલ ગાબડું, હોલ ધીમે ધીમે પુરાઈ રહ્યો છે. કેમ? તો કે ભાઈ વર્ષો પહેલા આપણે કુલિંગ એજન્ટ તરીકે એસીમાં, ચાહે ડોમેસ્ટિક એસી લઈ લો કે પછી કારની અંદર, કે કુલિંગ એજન્ટ તરીકે આપણે વાપરતા હતા CFC, ક્લોરોફ્લોરોકાર્બન. પણ પછી ખબર પડી કે ક્લોરોફ્લોરોકાર્બન જે છે એ ઓઝોન સાથે રિએક્ટ કરે છે અને ઓઝોન O3 માંથી ઓક્સિજનમાં કન્વર્ટ કરી દે છે અને બીજા ઓર્ગેનિક કમ્પાઉન્ડ બનાવે છે. તો ફાઇનલી આપણે કીધું કે ભાઈ ગુડ બાય, આને કહી દીધું ગુડ બાય.
અને હવે ચાલુ પછી ઉપયોગ કરવાનું ચાલુ કર્યું હાઇડ્રોફ્લોરોકાર્બન. જોકે આના કંઈક નુકસાન ગયું છે, બરાબર છે. ગ્લોબલ વોર્મિંગ માટે બહુ કાર્બન ડાયોક્સાઇડ કરતાં ખરાબ છે, પણ યસ એ ઓઝોન લેયરમાં ગાબડા નહોતો પાડતો, એટલે કીધું કે ભાઈ સીએફસીના બદલે હાઇડ્રોફ્લોરોકાર્બન ઉપયોગ કરીશું. તો આજે ઓઝોન લેયર જે છે એ હીલ થઈ રહ્યું છે, એમાં ગાબડું ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે. તો એ કહેવાય પર્યાવરણમાં સુધારો થવાની વાત. ક્લિયર થઈ ગઈ વસ્તુ? યસ. એક ટાઈમે આજે તમે કેલિફોર્નિયાની વાત કરો છો, કેલિફોર્નિયા કેટલું બેસ્ટ સિટી લાગે, મતલબ યસ આઈ થિંક લોસ એન્જલસ, હા LA, બરાબર. કેલિફોર્નિયાની અંદર તમે જશો, બરાબર છે, લોસ એન્જલસની અંદર, મિયામીની અંદર, તો આ બધા તમને એવું લાગે આજે એકદમ બેસ્ટ સિટી છે, બેસ્ટ એન્વાયરમેન્ટ ક્વોલિટીવાળા છે, એર ક્વોલિટીવાળા. પણ એક ટાઈમે ત્યાં પણ પોલ્યુશન હતું, પણ ત્યાં પગલાં લેવામાં આવ્યા. લંડનની અંદર તો બકાયદા પરિસ્થિતિ એવી થઈ ગઈ હતી કે લંડન સ્મોગ કરીને આખી ઘટના બની ગઈ હતી. સર્ચ કરજો અને આજે લંડનનું જુઓ તમે એટમોસ્ફિયર. ક્લિયર છે? તો એને કહેવાય પર્યાવરણમાં સુધારો. તો કાયદાના ઉદ્દેશ્ય શું છે? તો કે ભાઈ પર્યાવરણનું રક્ષણ કરવું, પર્યાવરણમાં સુધારો કરવો અને એને સંલગ્ન અન્ય બાબતોની વાત છે. ઓકે, ચેપ્ટર 1 ડિસ્કસ કરીએ. પ્રિલિમિનરી, પ્રાથમિક બાબતો. શોર્ટ ટાઇટલ, એક્સટેન્ટ, કમેન્સમેન્ટ એન્ડ એપ્લિકેશન. પહેલું કાયદાનું નામ, કે સત્તાવાર નામ ધ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986. અમલવારી આખા ભારતમાં લાગુ થશે, કાંઈ જમ્મુ કાશ્મીર એવું નહીં, અલગ આખા ભારતમાં લાગુ. અમલવારીની તારીખ, તો અહીંયા 3 તારીખ યાદ રાખવાની છે. રાષ્ટ્રપતિ મહામહિમે મંજૂર કરી હોય એ તારીખ, સંસદના બંને ગૃહોએ ખરડો પસાર કરી દીધો, બિલ પસાર કર્યું, રાષ્ટ્રપતિ પાસે એમની મંજૂરી માટે ગયું, એસેન્ટ. ક્લિયર છે? તો રાષ્ટ્રપતિએ મંજૂર કરેલ તારીખ કઈ? તો કે 23 મે 1986. એસેન્ટેડ બાય પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. ઓકે. ભારતના ગેજેટમાં પ્રકાશિત થયાની તારીખ કઈ? તો કે 12 નવેમ્બર 1986. શબ્દ જોજો કયો પૂછ્યો છે, પબ્લિકેશન ઇન ગેજેટ ઓફ ઇન્ડિયા. ઓકે. એવું પૂછે કે અમલવારીની તારીખ, ડેટ ઓફ ઇમ્પ્લિમેન્ટેશન. તો કઈ તારીખ? 19 નવેમ્બર 1986. થયું છે બધું 1986 ની અંદર જ. 23 મે મહામહિમે મંજૂરી આપી, 12 નવેમ્બર પબ્લિકેશન ઇન ગેજેટ, ગેજેટમાં પ્રકાશિત થઈ ગયું, અને એમાં લખ્યું હતું કે 19 નવેમ્બરથી આ કાયદો ક્લિયર છે દેશમાં લાગુ થશે. આમ તો શબ્દ 19 નવેમ્બર નહીં લખ્યું હોય, 7 ડેઝ આફ્ટર પબ્લિકેશન ઇન ગેજેટ એવું લખ્યું હશે, પણ યસ 19 નવેમ્બર તારીખ થાય છે. ભૂલતા નહીં. શું પ્રશ્ન પૂછ્યો છે? બરાબર. આ અમલવારીની તારીખને કદાચ આમ પણ લખી શકે, વિથ ઇફેક્ટ ફ્રોમ. ક્લિયર છે? યસ. કદાચ કોઈ ગુજરાતી વાંચતા હોય તો અમુક વસ્તુ નોંધ લેજો જોડે. ઓકે. ડેફિનેશન્સ. આની ડેફિનેશન્સ બહુ ઇઝી, સૌથી ઇઝીમાં ઇઝી ડેફિનેશન આની છે ભાઈ, કંઈ છે જ નહીં એમાં. પર્યાવરણ એટલે શું? આપણે ખબર હોય, નાના હોય તો આવું આવતું ખબર. પર્યાવરણ એટલે પેલા 3 ચકરડા આવતા, બરાબર છે. હાઇડ્રોસ્ફિયર, લિથોસ્ફિયર, હાઇડ્રોસ્ફિયર, લિથોસ્ફિયર, એટમોસ્ફિયર, અને આ વચ્ચેનો કે જે પાર્ટ છે એને આપણે પર્યાવરણ કહીએ છીએ. જલાવરણ, મૃદાવરણ, એ ગુજરાતી નથી આવડતું હવે. તો કે ભાઈ પર્યાવરણ એટલે આવું તમે જોયું હશે 5મા 6ઠાની પર્યાવરણની બુકમાં આવું આવતું. પર્યાવરણ એટલે શું? તો કાયદો સિમ્પલી એવું કહે છે કે પર્યાવરણ એટલે અહીંયા જમીન, પાણી અને હવા 3 આવી જાય છે. ક્લિયર છે ને? આ સિવાય જમીન, પાણી, હવા, માણસ, પશુ પંખીઓ, વનસ્પતિઓ, સૂક્ષ્મજીવો, માઇક્રો ઓર્ગેનિઝમ્સ, કે પછી પ્રોપર્ટી, આ બધાનો જે આંતર સંબંધ છે ને, ઇન્ટર રિલેશનશિપ, આ બધા વચ્ચેનો જે આંતર સંબંધ કહેવાય, ક્લિયર છે, એ પણ પર્યાવરણનો ભાગ છે. સાહેબ આ આંતર સંબંધ એટલે શું? માણસ અને જમીન વચ્ચેનો આંતર સંબંધ શું? આપણે જમીન ખેડી અને અનાજ ઉગાડીએ છીએ, આપણે જમીન ઉપર રોડ, રસ્તા, બિલ્ડિંગ બનાવીએ છીએ. હા. માણસ અને પાણી વચ્ચેનો આંતર સંબંધ શું?
આપણે પાણીને પીએ છીએ, રસોઈમાં ઉપયોગ કરીએ છીએ. યસ, પાણીનો ટ્રાન્સપોર્ટેશન પર્પઝથી પણ ઉપયોગ કરીએ છીએ, પાણીનો વીજળી પર્પઝથી પણ ઉપયોગ કરીએ છીએ. ઇન્ટર રિલેશનશિપ, આપણે જમીનમાં ખેડી અને એમાં પાકને પાણી આપીએ છીએ, તો હ્યુમન, લેન્ડ અને વોટરનો થયો. યસ, હવા સાથેનું આપણે ઇન્ટર રિલેશનશિપ શું? તો કે આપણે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ફેક્ટરીઓમાંથી ઉત્સર્જન કરીએ, ધુમાડા નીકળે છે, વાહન લઈને જતા હોય તો વાહનનું જે પાર્ટ છે એમાંથી ધુમાડા નથી નીકળતા, મતલબ એમિશન થાય છે ને, તો એ આપણું હવા સાથેનું ઇન્ટરેક્શન થયું. પ્રાણીઓનું માનો કે ઇન્ટરેક્શન, તો અગેન પ્રાણીઓ ઘાસ ખાય છે, અથવા તો લેટ્સ સે ફોર એક્ઝામ્પલ પ્રાણી છે એ માંસાહારી હશે તો અલ્ટિમેટલી હરણ કે વોટ એવર હશે એ તો ઘાસ જ ખાતું હશે. ક્લિયર છે? તો ઇન્ટર રિલેશનશિપ થઈને એકબીજાની. ક્લિયર છે? તો આ જમીન, પાણી, હવા, હ્યુમન, અધર લિવિંગ ક્રીચર્સ, ક્લિયર છે, પ્લાન્ટ, માઇક્રો ઓર્ગેનિઝમ્સ એન્ડ પ્રોપર્ટી, આ બધા વચ્ચેનો જે ઇન્ટર રિલેશનશિપ છે, ઇન શોર્ટ હું અત્યારે જે રૂમમાંથી રેકોર્ડ કરી રહ્યો છું એ રૂમ મારા માટેનું એક એન્વાયરમેન્ટ જ છે. આટલામાં સમજો. ક્લિયર થઈ ગઈ વસ્તુ? તો એન્વાયરમેન્ટનો આ બેઝિક. માનો કે તમને એમ થાય કે સાહેબ છોડ છે, છોડ, પ્લાન્ટ, એ કઈ રીતે ઇન્ટરેક્શન કરશે? તો છોડ પોતે પોતાના મૂળ જમીનમાં નાખે છે, ઇન્ટરેક્શન. ફોટોસિન્થેસિસની મદદથી સૂર્યપ્રકાશની હાજરીમાં એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે. યસ, કાર્બન ડાયોક્સાઇડ લેશે, ઓક્સિજન છોડશે. અગેન એ આપણું હવા સાથેનું, તો કે આપણે બ્રીથ ઇન બ્રીથ આઉટ. ઓકે, ક્લિયર થઈ ગઈ વસ્તુ? તો એન્વાયરમેન્ટ શું છે એ સમજી ગયા છો. કાંઈ એવું નથી કે જે એન્વાયરમેન્ટમાં નથી આવતું. આ ટેબ્લેટ, પેન ટેબ એન્વાયરમેન્ટનો ભાગ છે, પેન ટેબની પેન એન્વાયરમેન્ટનો ભાગ છે. અમે કપડાં પહેરેલું છે, અલ્ટિમેટલી કોટનનો જ પાર્ટ હશે. યસ, હા. એન્વાયરમેન્ટલ પોલ્યુટન્ટ, પર્યાવરણીય પ્રદૂષક. પર્યાવરણીય પ્રદૂષક એટલે શું? તો સિમ્પલ ડેફિનેશન છે, ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપે રહેલો કોઈ પણ પદાર્થ, સોલિડ, લિક્વિડ ઓર ગેસિયસ ફોર્મની અંદર રહેલો કોઈ પણ પદાર્થ કે જેની એક લિમિટથી વધુ માત્રામાં હાજરી પર્યાવરણને નુકસાન કરતી હોય અથવા તો નુકસાન કરી શકે એમ હોય. ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપે રહેલો કોઈ પણ પદાર્થ કે જેની એક માત્રાથી વધુ માત્રામાં, એક લિમિટથી વધુ માત્રામાં હાજરી, ક્લિયર છે, પર્યાવરણ માટે નુકસાન કરતી હોય. માનો કે સે ફોર એક્ઝામ્પલ કાર્બન ડાયોક્સાઇડ, CO2. કાર્બન ડાયોક્સાઇડ સે ફોર એક્ઝામ્પલ આપણી હવા છે, આસપાસની હવા, એમાં ક્લોઝ ટુ 78% નાઇટ્રોજન છે. પણ નાઇટ્રોજનને આપણે એન્વાયરમેન્ટ પોલ્યુટન્ટ નથી ગણતા, નકર આ માણસ જાત ક્યારે જીવી જ ના હોત. યસ, એ પર્યાવરણ પ્રદૂષક નથી, કારણ કે ગેસિયસ ફોર્મની અંદર છે. યસ, પણ પર્યાવરણને નુકસાન નથી કરતો. કાર્બન ડાયોક્સાઇડ આજથી 5000 વર્ષ પહેલા કોઈ નુકસાન નહીં કરતો હોય, પણ ધીમે ધીમે કીધું આમ ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને ઉત્સર્જન થતું ગયું, કાર્બનનું ઉત્સર્જન થતું ગયું. ક્લિયર છે? કાર્બન ડાયોક્સાઇડ આવ્યો. તો હવે આજે કાર્બન ડાયોક્સાઇડ શું કરી રહ્યો છે? હવે આપણે એવા કાર્બન ડાયોક્સાઇડના લેવલ પર આવી ગયા છીએ કે એક ગ્રીન હાઉસ ગેસ તરીકે કદાચ સાંભળ્યું હશે, ગ્રીન હાઉસ ગેસ. ક્લિયર છે? ગ્લોબલ વોર્મિંગ આપણે કહીએ છીએ ને. કાર્બન ડાયોક્સાઇડ કેમ નુકસાનકારક છે, કેમ એને પ્રદૂષક કહીએ છીએ? કે વર્ષો પહેલા એની હાજરી વાંધો નહોતો, પણ અત્યારે એ રીતે હાજરી થઈ છે કે ગ્લોબલ વોર્મિંગની પ્રક્રિયા છે એને બહુ ઝડપી બનાવી દે છે. હવે ગ્લોબલ વોર્મિંગ એટલે શું? તો વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ થવી. એને હજી સિમ્પલ ભાષામાં સમજાવું તો આ જેટલા બી ગ્રીન હાઉસ ગેસીસ છે, માનો કે કાર્બન ડાયોક્સાઇડ છે, હાઇડ્રોફ્લોરોકાર્બન છે, આ બધા શું કરે છે? એની એક પ્રોપર્ટી છે, એનો એક નેચર છે કે વાતાવરણની અંદર હોય ને તો જે સોલાર રેડિયેશન આવે છે, ઇન્સોલેશન, ઇનકમિંગ સોલાર રેડિયેશન, પૃથ્વીની અંદર આવતું, ક્લિયર છે, ઇનકમિંગ સોલાર રેડિયેશન જે છે, ક્લિયર છે, એ ઇનકમિંગ સોલાર રેડિયેશન ને શું કરે છે? આવવા દે છે. કાંઈ વાંધો નહીં, ભલે આવે, બરાબર છે. પણ જેવું પૃથ્વી એ ઇન્સોલેશન, ઇનકમિંગ સોલાર રેડિયેશન છે એના કારણે હીટ પકડે છે, પૃથ્વી પોતે રેડિયેટિંગ બોડી થઈ જાય છે. આપને ખબર છે કોઈ પણ પદાર્થ એક લિમિટથી વધારે ટેમ્પરેચર આવે એટલે પોતે રેડિયેટિંગ બોડી થઈ જાય. જ્યારે પૃથ્વી પોતાનામાંથી કોઈ રેડિયેશન બહાર લાવે છે, મતલબ પૃથ્વીની હીટ છે જે બહાર નીકળે છે,
બેલેન્સ એવું હોવું જોઈએ કે જેટલું સનલાઇટમાંથી આવે છે એટલું ફરી પાછું જતું રહેવું જોઈએ. પણ આ ગ્રીન હાઉસ ગેસીસ વાતાવરણમાં શું કરે છે, એ આઉટગોઈંગ રેડિયેશન છે ને, અર્થ રેડિયેશન, એને બહાર નથી જવા દેતું. અને માટે શું થાય છે, વાતાવરણમાં હીટ વધતી જાય છે, વધતી જાય છે અને વધતી જાય છે. અને ફાઇનલી ક્લિયર છે, ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ થાય છે. તો ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપે રહેલો કોઈ પણ પદાર્થ કે જેની એક લિમિટથી વધુ માત્રામાં હાજરી પર્યાવરણને નુકસાન કરતી હોય અથવા કરી શકતી હોય. એન્વાયરમેન્ટલ પોલ્યુશન, પર્યાવરણનું પ્રદૂષણ, આ એક અવસ્થા છે. પર્યાવરણનું પ્રદૂષણ આપણે કહીએ એક બીજું કંઈ નહીં પણ એક અવસ્થા છે, પરિસ્થિતિ છે. ક્લિયર છે? શું કહે છે કે કોઈ પણ પર્યાવરણીય પ્રદૂષક, એન્વાયરમેન્ટલ પોલ્યુટન્ટની પર્યાવરણમાં હાજરી છે ને, ક્લિયર છે, કોઈ પણ એન્વાયરમેન્ટલ પોલ્યુટન્ટ, પર્યાવરણીય પ્રદૂષકની પર્યાવરણમાં હાજરી એટલે પર્યાવરણનું પ્રદૂષણ. આજે તમે સમજો CO2 છે, હાઇડ્રોફ્લોરોકાર્બન છે કે બીજા જે કોઈ પણ આવા ગ્રીન હાઉસ ગેસીસ છે એ વાતાવરણમાં હાજર છે. ક્લિયર છે? યસ, પોલ્યુટન્ટ તો છે જ, નુકસાન કરે છે માટે પોલ્યુટન્ટ છે અને ઓલરેડી પ્રેઝન્સ છે. એટલે આપણે શું કહીએ છીએ, વાતાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે એમ કહીએ છીએ ને. તો એન્વાયરમેન્ટલ પોલ્યુટન્ટ એટલે ઘન, પ્રવાહી, વાયુ સ્વરૂપે રહેલો કોઈ પદાર્થ કે જેની એક માત્રાથી વધુ માત્રામાં હાજરી, ક્લિયર છે, પર્યાવરણને નુકસાન કરતી હોય અથવા કરી શકે એમ હોય. અને આવો કોઈ એન્વાયરમેન્ટલ પોલ્યુટન્ટ, બરાબર, પર્યાવરણીય પ્રદૂષક જો પર્યાવરણમાં હાજર છે તો એને કહીશું આપણે પર્યાવરણનું પ્રદૂષણ. ઓકે. હેન્ડલિંગ. હેન્ડલિંગ એટલે શું? તો કે હેન્ડલિંગ એટલે સિમ્પલી કોઈ પણ પદાર્થ લઈ લો, જોખમી હોય કે જોખમી ન હોય, જોખમી હોય કે ન હોય, જોખમી હોય કે ન હોય. ક્લિયર છે? કોઈ પણ પદાર્થ એના મેન્યુફેક્ચરિંગ થી લઈ એના ઉપયોગ કરવા સુધીની જે કોઈ પણ કામગીરી છે ને એ બધું હેન્ડલિંગ કહેવાય. મેન્યુફેક્ચરિંગ થાય, પ્રોસેસિંગ થાય, ક્લિયર છે, એને પેકેજિંગ કરવામાં આવે, ટ્રાન્સપોર્ટેશન થાય, સ્ટોરેજ થાય, એનું વેચાણ કરવામાં આવે, એને એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં રૂપાંતરિત કરવામાં આવે, જે કોઈ પણ મેન્યુફેક્ચરિંગ, ઉત્પાદનથી લઈ અને એનો ઉપયોગ કરવા સુધીની જે કોઈ પણ કામગીરી છે એ બધી હેન્ડલિંગ. ક્લિયર છે? ઓકે. હેઝાર્ડિયસ સબસ્ટેન્સ, ઇમ્પોર્ટન્ટ, જોખમી પદાર્થ. કોઈ પણ પદાર્થને જોખમી ક્યારે કહી શકીએ? ઓબ્વિયસલી એ કંઈક નુકસાન કરતો હશે તો જ કહી શકીએ. સિમ્પલ સમજો, થોડી વાર માટે કાયદાની વ્યાખ્યા ભૂલી જાઓ. ક્લિયર છે? નુકસાન કરતો હશે, કરતો હશે. યસ, લોજિક જ છે. હા, પણ એ નુકસાન કરતો હશે તો કંઈક રીઝનથી નુકસાન કરતો હશે. લેટ સે ફોર એક્ઝામ્પલ કે ક્લોરોફ્લોરોકાર્બન આવતો હતો કુલિંગ એજન્ટ તરીકે. હવે એ ક્લોરોફ્લોરોકાર્બન, ક્લિયર છે, ઓઝોનમાં, વાતાવરણમાં જઈ અને જે ઓઝોન લેયર હતું ત્યાં શું કરતો હતો, ઓઝોન સાથે રિએક્ટ કરતો હતો, ઓક્સિજન બનાવીને ઓર્ગેનિક કમ્પાઉન્ડ બીજા રિલીઝ કરી દેતો હતો. એના કારણે શું થતું, ઓઝોન લેયરમાં ગાબડા પડતા હતા. તો એની એક પ્રોપર્ટી હતી, લાક્ષણિકતા હતી કે એ એટમોસ્ફિયરમાં જઈ ઓઝોન સાથે રિએક્શન કરે છે. રાઈટ? યસ. હા, એ જ રીતે માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ હાઇડ્રોફ્લોરોકાર્બન. હાઇડ્રોફ્લોરોકાર્બનનું શું છે, તો એ ઓઝોન લેયર સાથે એને કોઈ લેવા દેવા નથી, પણ એ શું કરે છે, વાતાવરણમાં રહે છે, ઇનકમિંગ સોલાર રેડિયેશન, સૂર્યમાંથી આવતું જે રેડિયેશન છે એને આવવા દે છે, કાંઈ વાંધો નહીં, હીટ એક પ્રકારની આવવા દે છે. પણ પૃથ્વી જ્યારે એ હીટને રીરેડિયેટ કરે છે, રેડિયેટ બેક કરે છે, ત્યારે એ નથી જવા દેતો. તો એની પ્રોપર્ટી શું થઈ કે હીટ પ્રિઝર્વ કરવાની વાત થઈ. યસ. તો કોઈ પણ પદાર્થ કે એની બનાવટ, કોઈ પણ પદાર્થ, એની સબસ્ટેન્સ ઓર ઇટ્સ પ્રિપરેશન, એની કેમિકલ પ્રોપર્ટીને લીધે, મેં કીધું એમ CFC, ક્લિયર છે? યસ. એની કેમિકલ પ્રોપર્ટીને લીધે કે પછી ભૌતિક, રાસાયણિક, ફિઝિકલ, કેમિકલ પ્રોપર્ટીને લીધે ઇનકમિંગ સોલાર રેડિયેશન, આઉટગોઈંગ અર્થ રેડિયેશન પ્રિઝર્વ કરે. ક્લિયર છે? કે પછી એના હેન્ડલિંગને લીધે માણસો માટે, અન્ય બીજા લિવિંગ ક્રિચર્સ, જીવિત પશુ પંખીઓ માટે, વનસ્પતિ માટે, પ્રોપર્ટીઝ માટે, સૂક્ષ્મજીવો માટે, છોડવાઓ માટે કે ઇન જનરલ પર્યાવરણને નુકસાન કરતો હોય
ક્લિયર છે, તો એને આપણે કહીશું જોખમી પદાર્થ. ક્લિયર છે. હેન્ડલિંગના લીધે લેટ સે ફોર એક્ઝામ્પલ, હેન્ડલિંગનું એક્ઝામ્પલ શું કહી શકીએ આપણે? ઓકે, આને ફર્સ્ટ હેન્ડલિંગનું એક્ઝામ્પલ વિચારો જે 1 મિનિટ માટે. કોઈ પણ હોઈ શકે, એમાં જરૂરી થોડું છે. ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. સે ફોર એક્ઝામ્પલ ન્યુક્લિયર ફ્યુલ, યસ, અથવા તો વેસ્ટ. ક્લિયર છે, યસ. અથવા તો માનો કે સરીન ગેસ. હેન્ડલિંગ સરીન ગેસ જે છે એ હવામાં રિલીઝ થઈ ગયો તો પૂરું થઈ ગયું ને. ઓકે, ઓક્યુપાયર. ઓક્યુપાયર એટલે શું? ખબર જ છે, ફેક્ટરીના કેસમાં ફેક્ટરીનો માલિક. ક્લિયર છે. દેશી ભાષામાં કહીએ તો કારખાના અધ્યક્ષ, ગુજરાતીમાં કહીએ તો. ઓક્યુપાયર ફેક્ટરી કે કોઈ જગ્યાની વાત કરતા હોય તો ઓક્યુપાયર એટલે એ જે તે ફેક્ટરી કે જગ્યા પર જેનું નિયંત્રણ હોય, જેનો કંટ્રોલ હોય એવો વ્યક્તિ. કોઈ પદાર્થ સબસ્ટેન્સના સંદર્ભમાં કહીએ તો એ પદાર્થ જે વ્યક્તિના કબજામાં, પોઝેશનની અંદર જે વ્યક્તિના પોઝેશન હેઠળ હોય, ક્લિયર છે, એ વ્યક્તિ. પ્રિસ્ક્રાઇબ એટલે આ કાયદા હેઠળ બનાવેલા નિયમ, આ કાયદા હેઠળ નિયમો બનાવીને જોગવાઈ કરીને કરેલી હોય, રૂલ્સ. પ્રોવિઝનિંગ બાય રૂલ્સ, રૂલ્સ બનાવી અને જોગવાઈ કરી હોય એને કહેવાય પ્રિસ્ક્રાઇબ્ડ. હવે વાત કરીએ સેક્શન 3, ચેપ્ટર 2, જનરલ પાવર્સ ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ. ગુજરાતીમાં કહીએ તો કેન્દ્ર સરકારની સામાન્ય સત્તા. ઓકે, પ્રશ્ન એ થાય કઈ બાબતમાં? કઈ બાબતમાં? રસ્તા પર વાહન જાય છે તો એને હેલ્મેટ પહેર્યું છે કે નહીં, સીટ બેલ્ટ બાંધ્યો છે કે નહીં, એ બાબતમાં? ઓબ્વિયસલી નહીં. તો પછી ભારતની અંદર ક્લિયર છે દેવું કઈ રીતે ઘટાડીશું, એ બાબતમાં? નહીં. ઓબ્વિયસલી પર્યાવરણનું રક્ષણ, જતન કરવા માટેની કામગીરી કરવાના સંદર્ભમાં. ક્લિયર છે. પર્યાવરણનું રક્ષણ, જતન કરવા માટેની જે કામગીરી છે એના સંદર્ભમાં સત્તાની વાત કરે છે. ચાલો સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ. ક્લિયર છે. સેક્શન 3. સેક્શન 3 શેની વાત કરે છે? સેક્શન 3 આમ તો એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટનો કોર પાર્ટ છે, પણ આપણે એટલો બધો ભણવાનું નથી માટે ચિંતા નથી. ક્લિયર છે. સેક્શન 3 શેની વાત કરે છે? પાવર ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ ટુ ટેક, પાવર ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકારની સત્તા. કેન્દ્ર સરકારની સત્તા. ઓકે, શું કરવાની? તો કે પગલા લેવાની. ટુ ટેક મેજર્સ, પગલા લેવાની. પાવર ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકારની સત્તા, કઈ બાબતમાં? કે પગલા લેવાની. પણ કઈ બાબતમાં પગલા લેવાની? ટુ પ્રોટેક્ટ એન્ડ ઇમ્પ્રુવ એન્વાયરમેન્ટ, પર્યાવરણનું રક્ષણ અને પર્યાવરણમાં સુધારો. એકચ્યુઅલ શબ્દ આગળ જતા એ આવશે પર્યાવરણની ગુણવત્તા, ક્વોલિટી, ગુણવત્તાનું રક્ષણ એન્ડ સુધારો. બેઝિકલી 3.1 જે છે ને એ કેન્દ્ર સરકારને એક સરસ એવી સત્તા આપે છે. શું કહે છે 3.1? આમ તો 3.1, 3.2, 3.3 આ કાયદામાં બધી જગ્યાએ કેન્દ્ર સરકારને જ સત્તા છે, પણ 3.1 બહુ સરસ એવી સત્તા આપે છે અને બહુ વિશાળ ગણી શકાય કે ભાઈ પર્યાવરણની ગુણવત્તાનું રક્ષણ કરવું હોય
કે પર્યાવરણની ગુણવત્તામાં સુધારો કરવો હોય, ધ્યાનથી સમજો, પર્યાવરણની ગુણવત્તાનું રક્ષણ કે પર્યાવરણની ગુણવત્તામાં સુધારો કરવો હોય, પર્યાવરણમાં સુધારો કરવો હોય, કે પછી પ્રદૂષણ છે એને અટકાવવું હોય, પ્રિવેન્ટ કરવું હોય, પ્રદૂષણને નિયંત્રણમાં લાવવું હોય, કંટ્રોલ કરવો હોય, કે પછી પ્રદૂષણ ઘટાડવું હોય, અબેટમેન્ટ, પ્રિવેન્શન, કંટ્રોલ એન્ડ અબેટમેન્ટ ઓફ પોલ્યુશન, PCA ઓફ પોલ્યુશન. પોલ્યુશન પ્રદૂષણને શું કીધું? અટકાવવું, ઘટાડવું, સોરી, પ્રદૂષણને અટકાવવું, નિયંત્રણમાં રાખવું કે પછી ઘટાડવાની કામગીરી હોય. ક્લિયર છે? આ બે ઉદ્દેશ્યથી કેન્દ્ર સરકાર જરૂરી સમજતી હોય, કેન્દ્ર સરકાર જરૂરી સમજે કે કેન્દ્ર સરકારને કરવું યોગ્ય લાગે, ક્લિયર છે, તો કેન્દ્ર સરકાર જે કંઈ પણ પગલાં લેવા હશે એ લેવાની સત્તા રહેશે, ધરાવે છે. ક્લિયર? શું કીધું? પર્યાવરણની ગુણવત્તાના રક્ષણ તથા સુધારા માટે, પર્યાવરણના પ્રદૂષણને અટકાવવા, પ્રિવેન્શન, પર્યાવરણના પ્રદૂષણને અટકાવવા, પ્રિવેન્ટ, ક્લિયર છે, નિયંત્રણમાં રાખવા, કંટ્રોલ, કે પછી ઘટાડવા, અબેટમેન્ટ. જે કંઈ પણ કેન્દ્ર સરકાર જરૂરી સમજતી હોય એવા પગલા લેવાની એને સત્તા છે, કે કેન્દ્ર સરકાર યોગ્ય સમજતી હોય, નેસેસરી ઓર એક્સપેડન્ટ. ક્લિયર છે? જે કંઈ પણ પગલા જરૂરી સમજતી હોય, ઉચિત સમજતી હોય એ પગલા લેવાની કેન્દ્ર સરકારને સત્તા છે. 3(2) શું કહે છે? 3(2) એવું કહે છે કે આ 3(1) હેઠળ જે કંઈ પણ પગલા લેવાની સત્તા છે, ક્લિયર છે, તો આ પગલા લેવાની સત્તા અંતર્ગત કેન્દ્ર સરકાર કેવા કેવા પગલા લઈ શકશે. 3(1) કીધું પગલા લેવાની સત્તા, પર્યાવરણના ગુણવત્તાનું રક્ષણ સુધારા માટે, પ્રદૂષણને, ક્લિયર છે, ઓછું કરવા, મતલબ ઘટાડવા, નિયંત્રણમાં રાખવા કે પછી અટકાવવા માટે. તો 3(2) શું કીધું કે 3(1) જે પગલા કીધા છે એ પગલામાં, ક્લિયર છે, કેન્દ્ર સરકાર કેવા કેવા પગલાઓ લઈ શકે, ક્લિયર છે, તો એ વાત કરી છે, ક્લિયર છે, 3(2) ની અંદર. અને 3(2) હેઠળ સિમ્પલી જસ્ટ ખાલી સમજવા માટે છે, કેટલીક વસ્તુ આગળ ઉપયોગ થશે, હું કહું છું સ્ટેપ બાય સ્ટેપ. પહેલી વાત છે કોઓર્ડિનેશન ઇન એક્ટિવિટી, કે ભાઈ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ કે એની નિયમો હેઠળ કોઈ કામગીરી કરવાની થતી હશે તો કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર સાથે, બીજા અધિકારીઓ સાથે, અધર ઓથોરિટી, સત્તા મંડળ સાથે જે કંઈ પણ કામગીરી કરશે એમાં આંતર સંકલન કરશે. ક્લિયર છે? આંતર સહકાર, એકબીજા સાથે પ્રોપર, કે ભાઈ હા ચલો ભેગા મળીને જ કામ કરવાનું છે, એવું બધું. કે પછી એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટનો જે ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ્ય, એવો જ ઉદ્દેશ્ય ધરાવતો બીજો કોઈ કાયદો કે એની હેઠળના નિયમો મુજબ કોઈ કામગીરી કરવાની થતી હશે તો પણ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર સાથે, અધિકારીઓ સાથે, ઓથોરિટી સાથે એક સંકલનમાં રહેશે કે ભાઈ ચલો બધા ભેગા મળીને કામ કરીએ. એને ઉચિત લાગે એવા પગલાં લઈ શકશે 3(1) મુજબ. અને 3(2) કહે છે કે આ જે પગલાઓ કીધા એમાં કેવા કેવા પગલાઓનો સમાવેશ થાય છે, એ સિવાય નહીં લઈ શકે એ કે ઓકે. કીધું એમ કે ભાઈ પર્યાવરણનું પ્રદૂષણ જે છે એને અટકાવવા, નિયંત્રણમાં રાખવા કે ઘટાડવા માટે નેશનલ લેવલ ઉપર પ્રોગ્રામ જે છે, પ્લાન જે છે એ લાગુ કરી શકે છે, એનું આયોજન કરી શકે અને એને અમલવારી પણ કરાવી શકે. તમે કદાચ એક નામ સાંભળ્યું હશે, નેશનલ ક્લીન એર પ્રોગ્રામ. અમદાવાદ કે ઇન્દોર કે દિલ્હી જેવા મોટા મોટા સિટીમાં જે પ્રોમિનન્ટ પ્લેસીસ હોય, બહુ મહત્વપૂર્ણ સ્થળ હોય, ત્યાં પેલી સ્ક્રીન લગાડેલી હશે અને એ એરિયાની એર ક્વોલિટી મોનિટર કરતા હશે. ક્લિયર છે? તો આ નેશનલ ક્લીન એર પ્રોગ્રામનો જે એક ભાગ છે. શું કીધું? પર્યાવરણના પ્રદૂષણને અટકાવવા, નિયંત્રણમાં રાખવા, ઘટાડવા રાષ્ટ્રીય કક્ષાએ કાર્યક્રમોનું. આ એર પોલ્યુશનને લઈને છે, આ તો જનરલ પર્યાવરણની વાત કરી છે, એમાં બધું આવી જાય. ઓકે. વિવિધ બાબતોમાં પર્યાવરણની ગુણવત્તા સંબંધિત સ્ટાન્ડર્ડ્સ નક્કી કરવા. માનો કે લેન્ડની ક્વોલિટીની વાત કરીએ, વોટર ક્વોલિટીની વાત કરીએ, એર ક્વોલિટીની વાત કરીએ, ક્લિયર છે, કીધું એમ કે સ્ટાન્ડર્ડ્સ તૈયાર કરવા. પર્યાવરણની ગુણવત્તા, પર્યાવરણની ગુણવત્તા અહીંયા શબ્દ કીધું એટલે તમારે એ જ સમજવાનું. ઉદાહરણ તરીકે લેન્ડ, એર, ક્લિયર છે, વોટર, આ બધાના સ્ટાન્ડર્ડ્સ તૈયાર કરી શકે. પછી તો કે વિવિધ સ્ત્રોતમાંથી ઉત્સર્જિત થતા અથવા નિકાલ થતા, એમિટેડ ઓર ડિસ્ચાર્જ, ક્લિયર છે, અલગ અલગ સોર્સિસમાંથી એમિટ થતા અથવા તો ક્લિયર છે ડિસ્ચાર્જ થતા જે એન્વાયરમેન્ટલ પોલ્યુટન્ટ છે, પર્યાવરણીય પ્રદૂષકો છે, એના સ્ટાન્ડર્ડ્સ નક્કી કરી શકે. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ આ વિવિધ સ્ત્રોત કીધા, મતલબ
સે ફોર એક્ઝામ્પલ વાહનો કે ફેક્ટરીઓ. ક્લિયર છે? તો કે ભાઈ એમાંથી કોઈ પણ એમિશન થાય છે અથવા કોઈ પણ નિકાલ થાય છે, ડિસ્ચાર્જ થાય છે, તો એના સ્ટાન્ડર્ડ શું હશે એ નક્કી કરી શકશે. અલગ અલગ સોર્સ માટે અલગ અલગ સ્ટાન્ડર્ડ નક્કી કરી શકશે. આ બધી કેવું છે, 3.1 કીધું, જનરલ કીધું કે ભાઈ ગમે એ કરી શકશે, અને 3.2 કહે છે કે આ ગમે એ કરી શકશે એમાં આ બધી બાબતો પણ સમાવેશ થશે. 3.2 હેઠળ લખેલી બાબતો પણ કરી શકશે ને સિવાયની એ કરી શકશે. ઓકે. કોઈ પણ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઝ ઓપરેશન્સ કે પ્રક્રિયાઓ જે છે એની ઉપર નિયંત્રણ લગાડી શકે, અથવા કેટલીક સલામતી સાથે કેટલાક સેફગાર્ડનું પાલન થતું હોય એ સાથે આવી ઇન્ડસ્ટ્રી પ્રોસેસ કે પ્રક્રિયા કરવાની છૂટ આપી શકે. ક્લિયર છે? ઓકે. પર્યાવરણ પ્રદૂષિત કરે એવા અકસ્માતો સમજવા કામનું છે. આગળ એન્વાયરમેન્ટને પોલ્યુટ કરે એવા અકસ્માતો થતા અટકાવવા માટેની પ્રોસિજર અને સુરક્ષા માપદંડો તૈયાર કરવા તથા આવા અકસ્માતો થયા પછી થતી સુધારાત્મક કામગીરી, રેમેડિયલ મેઝર્સ. ક્લિયર છે? અહીંયા આગળ આવશે, આપણે આ જ વસ્તુનો ઉપયોગ કરવાનો થશે, કેમિકલ એક્સિડન્ટ રૂલ્સ. કેમિકલ એક્સિડન્ટ રૂલ્સ 1996. શું કીધું? કેમિકલ એક્સિડન્ટ રૂલ્સ જે છે, ક્લિયર છે, સેમ આવું જ છે. કેમિકલ એક્સિડન્ટ થાય તો એ પર્યાવરણને પ્રદૂષિત નહીં કરે. માનો કે ભોપાલ ગેસ દુર્ઘટના, કેમિકલ જ લીક થયું હતું, પછી એ કેમિકલને લઈ અને રિએક્શન થઈ અને હવામાં, ક્લિયર છે, પછી ગેસ લીક થઈ ગયો. તો કે પર્યાવરણને પ્રદૂષિત કરે, ક્લિયર છે, એવા અકસ્માતો થતા અટકાવવા માટેની પ્રોસિજર, એના સુરક્ષા માપદંડો શું હોય એ જોગવાઈ કરશે. અને આગળ જતા શું કહે છે, તો કે ભાઈ એક વખત માનો કે અકસ્માત થઈ ગયો, પછી કેવા પ્રકારની, પછી તો હવે થઈ ગયું છે એટલે હવે પ્રોપર કામગીરી કરવી પડશે કે ભાઈ બીજી વખત ન થાય, અથવા તો જે નુકસાન થયું છે એને કઈ રીતે હવે બહાર નીકાળી શકીએ. યસ. જોખમી પદાર્થોના હેન્ડલિંગ માટેની પ્રોસિજર અને સુરક્ષા માપદંડો નક્કી કરવા. જોખમી પદાર્થ, કોઈ પણ જોખમી પદાર્થ એટલે શું તમે જાણો છો. હવે એના હેન્ડલિંગ અને શું કીધું, હેન્ડલિંગ એટલે મેન્યુફેક્ચરિંગ થી લઈ એના ઉપયોગ સુધીની જે કોઈ પણ કામગીરી થાય છે તો એની પ્રોસિજર શું રહેશે, કઈ રીતે એનું ટ્રાન્સપોર્ટેશન થશે. ક્લિયર છે? કઈ રીતે એને, માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં કન્વર્ટ કરવામાં આવતો હશે તો એની કામગીરી કઈ રીતે થશે, તો એનું પ્રોસિજર અને એના સુરક્ષા માપદંડો નક્કી કરી શકે. આના અંતર્ગત આપણે રૂલ્સ આવશે, ધ મેન્યુફેક્ચરિંગ, સ્ટોરેજ એન્ડ ઇમ્પોર્ટ ઓફ હેઝાર્ડસ કેમિકલ રૂલ્સ 1989. ક્લિયર છે? આ બે ઇમ્પોર્ટન્ટ છે. પછી પર્યાવરણને પ્રદૂષિત કરે એવી કોઈ પણ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, મટીરિયલ્સ કે જે કોઈ પણ બીજા સબસ્ટેન્સ પદાર્થો છે એનું પરીક્ષણ કરે. હવે પર્યાવરણના પ્રદૂષણ, એન્વાયરમેન્ટલ પોલ્યુશનનો કોઈ ક્વેશ્ચન આવે, કોઈ પ્રશ્ન ઊભો થાય, કોઈ મુદ્દો ઊભો થાય તો એની તપાસ કરશે, એના અનુસંધાનમાં રિસર્ચ કરશે, અથવા તો એને પ્રોત્સાહન આપશે. આવી તપાસ અથવા રિસર્ચને પ્રોત્સાહન આપવા સંબંધિત કામગીરી, પગલાં જે છે એ કેન્દ્ર સરકાર લઈ શકે. 10મો જાતે જોઈ લેજો. ક્લિયર છે? કશું છે નહીં, કોઈ પણ વ્યક્તિને આદેશ આપી શકે. ક્લિયર? જો કોઈ પણ જગ્યા, પ્લાન્ટ, ઉપકરણ, મશીનરી, મેન્યુફેક્ચરિંગ કે અન્ય પ્રક્રિયાઓ, મટીરિયલ્સ તથા પદાર્થ વગેરેની તપાસણી કરવી અને પર્યાવરણના પ્રદૂષણને અટકાવવા, નિયંત્રણમાં રાખવા, ઘટાડા માટે જરૂરી હોય તો એવી કામગીરી કરવાનો કોઈ ઓથોરિટી, અધિકારીને આદેશ આપવો કોઈ જરૂર નથી. આગળ આના કરતાં ઇમ્પોર્ટન્ટ આ જ વસ્તુને આવવાની છે. ઓકે, આ ઇમ્પોર્ટન્ટ છે. આ કાયદા હેઠળ, ક્લિયર છે, આપણે લેક્ચર 2 ની અંદર તમે જોશો સેક્શન 12 આવશે. ક્લિયર છે? સેક્શન 12 આવશે નેક્સ્ટ લેક્ચરની અંદર. કેન્દ્ર સરકારને આ કાયદા હેઠળ એક સત્તા મળી છે. કેન્દ્ર સરકાર એન્વાયરમેન્ટલ લેબોરેટરીઝની સ્થાપના કરી શકે. જેમ આપણે અત્યારે પેથોલોજી લેબોરેટરી સાંભળ્યું જશે, બ્લડ, યુરિન ને બધા સેમ્પલ લઈ અને ટેસ્ટિંગ થાય, ક્લિયર છે, ખબર પડે કે મેલેરિયા, ટાઇફોઇડ, વોટેવર XYZ કોવિડ બોવિડ થયું છે કે નહીં.
તો એ જ રીતે માનો કે પર્યાવરણની અંદર માનો કે જમીન પ્રદૂષિત થઈ હોય, હવા પ્રદૂષિત થઈ હોય, અથવા લેટ્સ સે ફોર એક્ઝામ્પલ પાણી પ્રદૂષિત થયું છે તો કેટલે અંશે પ્રદૂષિત થયું છે, આવી બધી વસ્તુની ટેસ્ટિંગ માટે ક્લિયર છે. તો એના માટે કેન્દ્ર સરકાર એન્વાયરમેન્ટલ લેબોરેટરીઝની સ્થાપના કરી શકે છે સેક્શન 12 અંતર્ગત, અથવા તો કોઈ બીજી એવી સારી એન્વાયરમેન્ટલ લેબોરેટરીઝ હોય એને એન્વાયરમેન્ટલ લેબોરેટરી તરીકે અથવા સેક્શન 12 હેઠળ માન્યતા આપી શકે છે. ક્લિયર છે? ઓકે. પર્યાવરણ પ્રદૂષણ સંબંધિત માહિતી એકત્રિત કરવાનો, એનો ફેલાવો કરવાનો અધિકાર ફેલાવો કરવાના સંદર્ભમાં જોગવાઈ કરી શકે. એ સિવાય કે ભાઈ પર્યાવરણનું પ્રદૂષણ છે, યસ, એને અટકાવવા, એને નિયંત્રણમાં રાખવા માટે, ક્લિયર છે, એને ઘટાડવા માટે, ઓછું કરવા માટે જે કાંઈ પણ કોડ, મેન્યુઅલ્સ કે ગાઈડલાઇન્સ બહાર પાડવાની થાય એને લઈને કેન્દ્ર સરકાર કામગીરી કરી શકે. અને હવે આ જુઓ, આ કાયદાની અસરકારક અમલવારી, ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન સુનિશ્ચિત કરે, એન્શ્યોર કરે, એ હેતુથી કેન્દ્ર સરકાર જરૂરી સમજતી હોય, નેસેસરી કે યોગ્ય ગણતી હોય, એક્સપેડાઇટ ગણતી હોય એવી અન્ય કામગીરી કરવી. તો પછી આ બધું ઉપર લખ્યું હું કામ? એને કહી જ દીધું હતું કે અમને ઈચ્છા પડશે એ કરશું. ક્લિયર છે? જસ્ટ પાર્ટ ઓફ. ઓકે. 3 બહુ ઇમ્પોર્ટન્ટ છે, આગળ ઘણી બધી જગ્યાનો ઉલ્લેખ આવશે. 3 જે છે એ કેન્દ્ર સરકારને એક વિશેષ સત્તા આપે છે. કેવી વિશેષ સત્તા? જો હું આવી ઘણી બધી જગ્યાએ મેં લખ્યું છે કેન્દ્ર સરકારને એક વિશેષ સત્તા આપે છે. એક્ટમાં જોશો ને તો આવું કઈ સ્પેશિયલ પાવર ઉલ્લેખની વાત તમને ઇઝી બને એટલા માટે છે, અને આમાં કોઈ લીગલ આસ્પેક્ટ કોમ્પ્રોમાઇઝ નથી થતો. ક્લિયર છે? માટે ધ્યાન રાખજો. કોઈ એવું કાલ કોઈ એમ ના કહેતા સાહેબ આવું તમે ગુજરાતી ટ્રાન્સલેશન વિશેષ લખ્યું છે અને આમાં કંઈ લખ્યું નથી, પણ સો પ્લીઝ આ કેવું છે, કોઈ લીગલ આસ્પેક્ટ કોમ્પ્રોમાઇઝ થયા વગર ઇઝી બનાવવા માટેનો એક પ્રયત્ન છે. 3 કેન્દ્ર સરકારને એક વિશેષ સત્તા આપે. કેવી વિશેષ સત્તા? કે ભાઈ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટના ઉદ્દેશ્યથી, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટનો ઉદ્દેશ્ય શું છે? પર્યાવરણનું રક્ષણ કરવું, પર્યાવરણમાં સુધારો કરવો, અને એને સંલગ્ન કોઈ પણ બાબત. પર્યાવરણના રક્ષણ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટના ઉદ્દેશ્યથી કેન્દ્ર સરકાર એક અથવા એકથી વધારે ઓથોરિટીઓની રચના કરી શકે છે. શું કીધું? 3 કેન્દ્ર સરકારને એક વિશેષ સત્તા આપે છે, અને આ સત્તા અંતર્ગત કેન્દ્ર સરકાર એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટના ઉદ્દેશ હેતુથી એક અથવા એકથી વધુ ઓથોરિટીની રચના કરી શકે. હવે આ ઓથોરિટીની રચના તો કે ગેજેટ નોટિફિકેશન બહાર પાડીને જ થાય, એમનેમ તો થવાની નથી. હા, તો કે ગેજેટ નોટિફિકેશન બહાર પાડીને. અને ઓથોરિટીનું નામ તો કે નોટિફિકેશનમાં જે નામ આપ્યું હશે એ નામ આ ઓથોરિટીનું રહેશે. ધેટ્સ ઓલ. હવે પ્રશ્ન એ થાય કે ઓથોરિટીનું કામ શું કરવાનું? ક્લિયર છે? ઓથોરિટી કામ શું કરશે? આવી ઓથોરિટીનું કામ એન્ડ ફરજો. અચ્છા, એની સત્તા શું રહેશે? તો સિમ્પલી એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ હેઠળ કેન્દ્ર સરકારને જે કાંઈ પણ સત્તા મળી છે, કેન્દ્ર સરકારની જે કાંઈ પણ ફરજો છે, એમાંથી અમુક સત્તા અને અમુક ફરજો કેન્દ્ર સરકાર આવી ઓથોરિટીને ડેલિગેટ કરી શકે, સોંપી શકે. કેન્દ્ર સરકારને એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ હેઠળ ધારો કે 50 સત્તા મળી, તો હવે આ ઓથોરિટીની રચના કરે, 2 ઓથોરિટીની રચના કરે, એમ કે આ 5 સત્તા તમને, આ 10 સત્તા તમને ડેલિગેટ કરી શકે. તો વિશેષ આ જે ઓથોરિટીઓની રચના થઈ છે 3 હેઠળ, સેક્શન 3 હેઠળ, શું તો કે સિમ્પલી કેન્દ્ર સરકારને આ કાયદા હેઠળ પોતાને જે સત્તા મળી છે, પોતાની જે ફરજો છે, એમાંથી કેટલીક સત્તા અને ફરજો આવી ઓથોરિટીને ડેલિગેટ કરી શકે, નોટિફિકેશનમાં લખ્યું હોય એવી. અને એ સિવાય તો કે ભાઈ આ નોટિફિકેશનમાં, ક્લિયર છે, નોટિફિકેશનમાં જણાવ્યું હોય, ક્લિયર છે, એવી કોઈ પણ બીજી કામગીરી 3(2) લખેલી છે, 3(2) લખી છે, 3(2) ઉલ્લેખ થયેલી, 3(2) જે કંઈ પણ ઉલ્લેખ કર્યો ને કે પર્યાવરણનું પ્રદૂષણ ઘટાડવા માટે, નિયંત્રણમાં લાવવા માટે, ક્લિયર છે, અથવા તો રોકવા માટે, પ્રિવેન્ટ કરવા માટે શું શું કરી શકે, તો કે 3(2) જે કંઈ પણ કામગીરી કરી છે, ક્લિયર છે, નોટિફિકેશનમાં કેન્દ્ર સરકારે ઉલ્લેખ કરી હોય એવી કામગીરી પણ આ જે ઓથોરિટીની રચના કરી છે એ ઓથોરિટીને સોંપી શકે. ક્લિયર છે? ઓકે. રીકેપ ઓફ સેક્શન 3 વસ્તુની વાત કરે છે. એક, પર્યાવરણની ગુણવત્તાનું રક્ષણ કરવા માટે, ક્લિયર છે, એમાં સુધારો કરવા માટે, પ્રોટેક્શન એન્ડ ઇમ્પ્રુવમેન્ટ,
પર્યાવરણની ગુણવત્તાનું રક્ષણ અને એમાં સુધારો કરવા માટે, પર્યાવરણનું પ્રદૂષણ અટકાવવા, નિયંત્રણમાં રાખવા કે પછી ઘટાડવા, પ્રિવેન્શન, કંટ્રોલ ઓર મિટિગેશન, અબેટમેન્ટ, આ હેતુથી કેન્દ્ર સરકાર જરૂરી સમજતી હોય અથવા તો યોગ્ય સમજતી હોય એવા તમામ પગલાઓ લઈ શકશે. કેન્દ્ર સરકારને સત્તા રહેશે. આ 3.1 હેઠળ જે પગલાં લેવાની સત્તા કીધી એમાં કયા કયા પગલાં લઈ શકે એનો ઉલ્લેખ 3.2 ની અંદર છે. 3.1 અથવા એકથી વધુ ઓથોરિટીની રચના કરી શકે કાયદાના ઉદ્દેશ્યથી. ક્લિયર છે ને? આવી ઓથોરિટીને તો કે એક કે પોતાને મળી હશે આ કાયદા હેઠળની એવી કોઈ પણ સત્તાને ફરજો આપી શકે. 3.2 હેઠળ જે કંઈ પણ કામગીરી કીધી છે એ કામગીરી પણ કરાવી શકે. અને આ 3.3 હેઠળ જે ઓથોરિટીની રચના થાય એનું નામ શું નોટિફિકેશનમાં લખ્યું હોય એ. ક્લિયર છે? ઓકે. 3.3 હેઠળ શું કર્યું કેન્દ્ર સરકારે? કાયદાના ઉદ્દેશ્યથી ઓથોરિટીની રચના કરી. હા, એવું જ કંઈક સેક્શન 4 હેઠળ છે. સેક્શન 4 હેઠળ સિમ્પલી કેન્દ્ર સરકાર આ કાયદાના ઉદ્દેશ્યથી ક્લિયર છે પોતાને ઉચિત લાગે એવા ડેઝિગ્નેશન સાથે અધિકારીની અપોઇન્ટમેન્ટ કરી શકે. એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટના ઉદ્દેશ્યથી કેન્દ્ર સરકાર પોતાને ઉચિત લાગે એવા ડેઝિગ્નેશન સાથે, એવા પદના નામ સાથે ડેપ્યુટી ડાયરેક્ટર, ડાયરેક્ટર, સેક્રેટરી, વોટેવર અધિકારીની અપોઇન્ટમેન્ટ કરી શકે. ક્લિયર છે? અને આ કાયદા હેઠળ કેન્દ્ર સરકારને જે સત્તા મળી છે, જે ફરજો આપવામાં આવી છે, એવી સત્તા કે ફરજો આવા અધિકારીને ડેલિગેટ કરી શકે, સોંપી શકે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? ઓકે. હવે બીજી એક વાત, અહીંયા એક વસ્તુ લખી છે, સબસેક્શન 3.3 ની જોગવાઈઓને બાદ આવ્યા વિના. આ કેવા શું માંગે છે? જરૂરી નથી, હું જસ્ટ ખાલી સમજાવી રહ્યો છું. એવું કહે છે કે કેન્દ્ર સરકારને આ કાયદા હેઠળ સત્તા અને ફરજો મળી છે. હવે એને 3.3 હેઠળ કોઈ ઓથોરિટીની રચના કરી અને કેટલીક સત્તાઓ માનો કે આવી ઓથોરિટીને આપી દીધી હોય, કેટલીક ફરજો એ જે તે ઓથોરિટીને આપી છે, તો હવે અહીંયા જે કોઈ પણ અધિકારીની અપોઇન્ટમેન્ટ થાય છે એને એ સત્તા કે એ ફરજો ક્લિયર છે નહીં આપવાની, અથવા એ સત્તા અને એ ફરજો ઉપર, ઓથોરિટીને આપેલી સત્તા અને ફરજો ઉપર અસર ન આવવી જોઈએ. ઓથોરિટીને ટૂંકમાં આપી દીધી ને એ આ અધિકારી ન આપી શકે. ક્લિયર છે? નકર તો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ થાય. પાવર કોને ઉપયોગ કરવાના માટે? જરૂરી નથી, જસ્ટ ખાલી કોઈને એમ ના થાય કે આનો મિનિંગ શું નીકળે એટલા માટે. હવે તમે એક વસ્તુ વિચાર કરો, તમે ISHO અધિકારી બની રહ્યા છો. ક્લિયર છે? તમે અધિકારી બન્યા પછી લોજિકલી વિચારો, તમારી ઉપર કંટ્રોલ કોનો રહેશે? રાજ્ય સરકારનો જ રહેશે. તમને આખરે તમને રાજ્ય સરકારે અપોઇન્ટ કર્યા છે, તો તમારી ઉપર સામાન્ય કંટ્રોલ કોનો? સ્ટેટ ગવર્મેન્ટનો. કોનો નિર્દેશ તમારે માનવાનો રહે? તો કે ભાઈ ઓબ્વિયસલી સ્ટેટ ગવર્મેન્ટનો. હવે સ્ટેટ ગવર્મેન્ટ તમને એમ કહે કે આટલી કામગીરી માટે આપણે કેન્દ્ર સરકારની આ ઓથોરિટી જે કે એ કરવાનું છે, તો આપણે કરવું પડે. હા, તો અહીંયા પણ સેમ એવું છે કે ભાઈ 4.1 હેઠળ જે કોઈ પણ અધિકારી અપોઇન્ટ થાય છે એનું સામાન્ય કંટ્રોલ, બરાબર છે, સામાન્ય નિયંત્રણ અને નિર્દેશની સત્તા કોની? કેન્દ્ર સરકારની. આ જે અધિકારીઓ અપોઇન્ટ થયા છે એ કેન્દ્ર સરકારના સામાન્ય નિયંત્રણ અને નિર્દેશને આધીન રહેશે. અને જો કેન્દ્ર સરકાર આદેશ આપે, સ્પેશિયલી કે ભાઈ તમારે આ 3.3 હેઠળ અપોઇન્ટ થયેલી ઓથોરિટીનું કે બીજા કોઈ પણ ઓથોરિટી કે અધિકારીનું ક્લિયર છે નિર્દેશ માનવો, એના નિયંત્રણમાં રહેવું, તો આ અધિકારીને આ મુજબ કામગીરી કરવી પડશે. જનરલ પ્રોવિઝન છે. સેક્શન 5 ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ ઇનફેક્ટ. ઓકે. હવે કેન્દ્ર સરકારને તમને ખબર છે કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ હેઠળ કેટલીક સત્તાઓ મળી છે અને કેટલીક એની ફરજો છે. હવે કેન્દ્ર સરકાર આવી સત્તાનો ઉપયોગ કરીને અથવા તો આવી ફરજો બજાવી રહ્યા હોય ત્યારે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ હેઠળ પોતાને મળેલી સત્તાનો ઉપયોગ કરતા કે પછી પોતાની ફરજો બજાવવાના ભાગરૂપે કેન્દ્ર સરકાર કોઈ પણ વ્યક્તિ એટલે મારા તમારા જેવો વ્યક્તિ પણ આવી ગયો, કોઈ કંપની પણ આવી ગઈ, સહસ્ત્ર IAS આવી ગઈ, ટાટા, બિરલા, રિલાયન્સ ગમે એ આવી ગયા. ક્લિયર છે? વ્યક્તિ એટલે પછી લીગલ પર્સનમાં મારા તમારા જેવો લિવિંગ પર્સન આવી ગયો અને નોન લિવિંગ પર્સન આવી ગયો. કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ અધિકારીને કે કોઈ પણ ઓથોરિટીને લેખિત નિર્દેશ આપી શકે છે. શું કીધું? કે આ કાયદા હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરતા કે પછી આ કાયદા હેઠળની ફરજો છે એ ફરજો બજાવવાના ભાગરૂપે કોઈ પણ ઓથોરિટી, અધિકારી કે પછી કોઈ પણ વ્યક્તિને
નિર્દેશ, લેખિત નિર્દેશ, રિટર્ન ડાયરેક્શન્સ ઇન રિટર્ન આપી શકે. અને જે વ્યક્તિને આવો આદેશ કે નિર્દેશ આપવામાં આવ્યો હોય, જે વ્યક્તિને આવો લેખિત આદેશ આપવામાં આવ્યો, જે ઓથોરિટીને કે અધિકારીને આપવામાં આવ્યો હોય, એને આવા લેખિત નિર્દેશનું પાલન કરવું પડશે. એક કાયદાકીય રીતે બંધાયેલા રહેશે. પ્રશ્ન એ થાય કે સાહેબ આ સેક્શન હેઠળ કેન્દ્ર સરકાર કેવો નિર્દેશ આપી શકે? તો કોઈ પણ ઇન્ડસ્ટ્રી, પ્રોસેસ કે ઓપરેશન્સ બંધ કરવાનો, ગમે એની હોય, તમે સમજી જાઓ, ગમે એની હોય, એ ઇન્ડસ્ટ્રી, પ્રોસેસ કે ઓપરેશન્સ બંધ કરવાનો, એને ઉપર પ્રતિબંધ લગાડવાનો કે એનું નિયમન કરવાનો આદેશ આપી શકે. એ સિવાય કોઈ પણ ઇન્ડસ્ટ્રીને માનો કે કોઈ વોટર, પાણીનો સપ્લાય થતો હોય, ઇલેક્ટ્રિસિટી સપ્લાય થતો હોય કે બીજી કોઈ પણ સર્વિસ સપ્લાય કરવામાં આવતી હોય, એ અટકાવવાનો અથવા તો ક્લિયર છે એને રેગ્યુલેટ કરવાનો ક્લિયર છે આદેશ આપી શકે. આ પણ મોસ્ટ આઈએમપી કે ભાઈ અંડર સેક્શન 5 કેવા કેવા પ્રકારનો આદેશ આપી શકે છે. ઓકે, નેક્સ્ટ નીચે રાખેલું છે, હું ગાયબ થઈ જાઉં છું. તો સેક્શન 5 હેઠળ લેખિત નિર્દેશ આપી શકે. આ લેખિત નિર્દેશમાં શેનો ઉલ્લેખ કરી શકે એ પણ સમજી ગયા. હવે પ્રશ્ન એ થાય કે કોઈ વ્યક્તિને આ આદેશ સામે વાંધો હોય તો વાંધા અરજી અપીલ કરી શકે, અને કરી શકે તો ક્યાં કરી શકે? ખ્યાલ આવી ગયો? સેક્શન 5 હેઠળ કીધું કે તમારી ઇન્ડસ્ટ્રી બંધ, બરાબર છે, તો કોઈને વાંધો હોય અથવા તો ઇન્ડસ્ટ્રીની વીજળી રોકી દે, વીજળી વિભાગને કહીને કહી દે કે ભાઈ આમને પાવર ના આપતા, અથવા તો વોટર રિસોર્સ ડિપાર્ટમેન્ટને કહી દે કે અમને પાણી ના આપતા, ક્લિયર છે, તો હવે અપીલ કરી શકાય? હા. ક્યાં કરી શકાય? એનજીટી સમક્ષ કરી શકાશે. અંડર સેક્શન 5 કોઈ પણ આદેશ, લેખિત નિર્દેશ આપવામાં આવ્યો હોય અને કોઈ વ્યક્તિને એની સામે વાંધો હોય, ક્લિયર છે, તો વ્યક્તિ એની સામે ક્લિયર છે વાંધો અપીલ કરી શકે. ક્યાં કરી શકે? તો કે એનજીટી સમક્ષ કરી શકે. ક્લિયર છે ને? આ જોગવાઈ 18 ઓક્ટોબર 2010 થી અમલમાં આવી છે. ક્લિયર છે? કદાચ તારીખ પૂછે તો. ક્લિયર છે? ઓકે, જસ્ટ સિમ્પલ છે, બીજું કઈ વસ્તુ આમાં યાદ નથી રાખવાની. ક્લિયર છે? કેટલા દિવસમાં? તો કે એનજીટી એક્ટમાં કીધું છે એ મુજબ, પણ એટલું બધું ડિટેલ નહીં આવે, સો ડોન્ટ વરી. ઓકે, સેક્શન 6. હવે સેક્શન 6 એકચ્યુઅલી શું કહે છે ખબર? બહુ ઇન્ટરેસ્ટ, મેં કીધું ને સેક્શન 3, સેક્શન 6 અને સેક્શન 25 આ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટનો કોર પાર્ટ થશે, પણ આપણે જે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે ને એને લઈ અને એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી, એટલે બહુ શાંતિની વાત છે, બરાબર છે. ઇન્ડિયન એન્વાયરમેન્ટ સર્વિસ આવે ને, જેમ આઈએએસ આઈપીએસ આવે, એમ ઇન્ડિયન એન્વાયરમેન્ટ સર્વિસ કદાચ માનો કે આવે ભવિષ્યમાં, તો એને એ બધી વસ્તુ કરવાની થશે. ફોરેસ્ટ વાળાને નહીં થાય, તમ ડોન્ટ વરી, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ વાળાને નહીં થાય. રૂલ્સ ટુ રેગ્યુલેટ એન્વાયરમેન્ટ પોલ્યુશન, પર્યાવરણનું પ્રદૂષણને નિયમન કરવાની, પર્યાવરણના પ્રદૂષણનું નિયમન કરવા માટેના નિયમો બનાવવાની સત્તા. હવે અહીંયા કહે છે શું? 6.1 એવું કહે છે કે સેક્શન 3માં જે કંઈ પણ બાબતોનો ઉલ્લેખ થયો છે, 3.1 કીધું કે ભાઈ કેટલાક પગલાં લેવાની, પર્યાવરણની ગુણવત્તાનું રક્ષણ કરવા માટે, ક્લિયર છે, એમાં સુધારો કરવા માટે, પર્યાવરણનું પ્રદૂષણ અટકાવવા, નિયંત્રણમાં રાખવા કે ઘટાડવા માટે પગલાઓ લેવાની સત્તા કીધી. ઓકે, 3.2 મુજબ કેટલાક પગલાઓની વાત કરી છે, 3.3 ઓથોરિટીની વાત કરી છે. તો એવું કહે છે કે સેક્શન 3 હેઠળની કોઈ પણ બાબત, ચાહે 3.1 હેઠળ હોય, 3.2 હેઠળ હોય કે 3.3 હેઠળ હોય, કોઈ પણ બાબતને લઈ અને નિયમો બનાવવાની સત્તા એ કે કેન્દ્ર સરકાર પાસે હશે. કેન્દ્ર સરકાર નિયમો બનાવી શકશે ગેજેટ નોટિફિકેશન બહાર પાડીને. જો કેન્દ્ર સરકાર સેક્શન 3 હેઠળ ઉલ્લેખિત તમામ બાબતો કે કોઈ પણ બાબતના સંદર્ભમાં ગેજેટ નોટિફિકેશન બહાર પાડીને નિયમો બનાવી શકે છે. હવે પ્રશ્ન એ થાય કઈ કઈ બાબતમાં નિયમો બનાવી શકે? તો આનો જવાબ છે કઈ કઈ બાબતમાં નિયમો બનાવી શકે? તો આનો જવાબ આવશે 6.2 માં ઉલ્લેખ છે. શું કીધું? 6.1 માં કીધું કે સેક્શન 3 ને લગતી કોઈ પણ બાબત હશે, ક્લિયર છે,
સેક્શન 3 ને લગતી કોઈ પણ બાબત હશે, યસ, ચાહે બધી બાબત કે કોઈ પણ બાબતમાં નિયમ બનાવી શકે. 6(2) શું કહે છે ખબર? આ 6(1) માં નિયમ બનાવવાનું કીધા ને, એમાં બીજી કેટલીક કે નીચેની બાબતોમાં પણ નિયમોની જોગવાઈ કરી શકે. 6 અલગ અલગ બાબત છે. ક્લિયર છે? જુદા જુદા વિસ્તારો માટે અને અલગ અલગ ઉદ્દેશ્યથી હવા, પાણી અને જમીનની ગુણવત્તાના સ્ટાન્ડર્ડ્સ નક્કી કરવા, જુદા જુદા વિસ્તારો માટે પર્યાવરણીય પ્રદૂષકો, અવાજ સહિતના એન્વાયરમેન્ટલ પોલ્યુટન્ટ, બરાબર છે, એની મહત્તમ માત્રાની જોગવાઈ કરવી. ક્લિયર છે? જોખમી પદાર્થોના હેન્ડલિંગ માટેની પ્રોસિજર અને સુરક્ષા માપદંડોની જોગવાઈ કરવી, કે ભાઈ કોઈ પણ જોખમી પદાર્થ છે, ક્લિયર છે, એને હેન્ડલિંગ કઈ રીતે કરવામાં આવશે, એની કાર્યરીતિ, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે. ક્લિયર છે? જુદા જુદા વિસ્તારોમાં જોખમી પદાર્થોના હેન્ડલિંગ પર પ્રતિબંધ લગાડવો કે નિયંત્રણ લગાડવું, જસ્ટ કશું છે નહીં. યસ, આ ઇમ્પોર્ટન્ટ છે. જુદા જુદા વિસ્તારોમાં ઉદ્યોગોની સ્થાપના પર કે જે તે ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ કે ઓપરેશન્સ કરવા પર પ્રતિબંધ લગાડવો કે નિયંત્રણ લગાડવું. યસ, કેન્દ્ર સરકાર કોઈ પણ વિસ્તારમાં, માનો કે સે ફોર એક્ઝામ્પલ કોઈ વિસ્તાર છે, નેશનલ પાર્ક છે, બાયોસ્ફિયર રિઝર્વ આવે, ક્લિયર છે, કે લેટ સે ફોર એક્ઝામ્પલ કોઈ ઐતિહાસિક વિરાસત, ઐતિહાસિક સ્થળ હોય, ક્લિયર છે, એની નજીક, ક્લિયર છે, યસ, કેટલાક વિસ્તારોમાં ઉદ્યોગોની સ્થાપના પર પ્રતિબંધ લગાડી શકે, અથવા જે તે ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ કે ઓપરેશન્સ કરવા ઉપર પ્રતિબંધ લગાડી શકે અથવા નિયંત્રણ લગાડી શકે. એન્વાયરમેન્ટ પ્રોટેક્શન રૂલ્સ અન્વયે વિસ્તૃતમાં અભ્યાસ. ક્લિયર છે? યસ. યસ, લાસ્ટ, પર્યાવરણને નુકસાન કરે એવો કોઈ પણ અકસ્માત અટકાવવા માટેની પ્રોસિજર, એના સુરક્ષા માપદંડોની જોગવાઈ કરી શકે, અને આવો અકસ્માત થાય ત્યારે કેવા કેવા રેમિડિયલ મેજર્સ લેવા પડે એની જોગવાઈ કરી શકે છે. જસ્ટ જનરલ વસ્તુ છે. અને અહીંયા તમારો લેક્ચર 1 પણ પૂર્ણ થાય છે. હોપફુલી એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ તમારા માટે ઇન્ટરેસ્ટિંગ રહ્યો હશે અને રહેવો જ જોઈએ. નેક્સ્ટ લેક્ચર છે એ આનાથી પણ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે, અને એ તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પોઈન્ટથી બહુ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.